શરૂઆત કરીએ આગ જરતો ઉનાળો। જી હા, આકાશમાં માવઠું આવશે પણ ધરતી તપાવતો ઉનાળો હવે માવઠું મારશે। એક તરફ ગરમી છે, 40 ડિગ્રીની આસપાસ છે, અચાનક જ કોઈ કહે છે વરસાદ આવશે તો આપણે બધા તો ચાલી લે, પણ ખેડૂત ક્યાં જશે? તો આગ જરતો ઉનાળો, આકાશમાંથી ધગધગતો તાપ, ધરતી તપી રહી છે, લોકો ગરમીમાં સેકાઈ રહ્યા છે। ત્યાં કુદરત નવું પ્રહાર સામે આવ્યો છે। કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં મંડરાઈ રહ્યું છે કમોસમી વરસાદનું મોટું સંકટ। માવઠાનો માર ખેડૂતોને ઝીલવો પડી શકે છે, ત્યારે ક્યાં ક્યારે આવવાનો છે વરસાદ, શું આગાહી છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ। આકરો ઉનાળો છે, આકાશમાંથી ધગધગતો તાપ પડી રહ્યો છે, સૌ કોઈ ગરમીમાં શેકાઈ રહ્યા છે। પરંતુ હવે આ આકરા ઉનાળા વચ્ચે ધરતીપુત્રો પર મોટું સંકટ આવી રહ્યું છે। આ સંકટ છે માવઠાનું। એક તરફ ધૂમધકતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને બીજી તરફ હવે હવામાનમાં અચાનક ફેરફાર ખેડૂતો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે। मैक्सिमम तापमान का जो पूर्वानुमान है इसमें ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड ड्यूरिंग नेक्स्ट 3 डेज। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं है अगले 7 दिन। और अहमदाबाद के लिए मेनली क्लियर स्काई दिया गया है आज के लिए, और उच्चतम तापमान जो है 38 डिग्री सेंटीग्रेड और लघुत्तम तापमान जो है 23 डिग्री सेंटीग्रेड का अनुमान है। और जो मैक्सिमम तापमान सबसे ज़्यादा रिकॉर्ड हुआ है 38.3 डिग्री सेंटीग्रेड जो रिकॉर्ड हुआ है राजकोट में, 2.9 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है। हाँ, 18 માર્ચથી 20 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે। રાજ્ય હવામાન વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે 18 અને 19 માર્ચે ગાજવીજ, ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદ પડશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં 18 અને 19મી તારીખે તો ભારે વરસાદનું એલર્ટ છે, જ્યારે 20મીએ કચ્છ અને ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે। 18 और 19 को हमारा लाइट टू मॉडरेट रेन के साथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का रहेगा। उसमें विंड स्पीड 40 से 50 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा 18 और 19 को। और जो हमारा मैक्सिमम तापमान का जो पूर्वानुमान है इसमें ग्रेजुअल फॉल रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड ड्यूरिंग नेक्स्ट 3 डेज। उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। लघुत्तम तापमान में कोई बड़ा बदलाव नहीं है अगले 7 दिन। આ વરસાદ ગુજરાતના ખેડૂતો માટે મોટું સંકટ બની શકે છે। તૈયાર ઊભા પાકનો સર્વનાશ અને મહેનતની ખેતી એક જ રાતમાં તબાહ થઈ શકે છે અને વરસાદ પહેલા જ તેની અસર દેખાવા પણ લાગી છે। જુઓ અમરેલી જિલ્લાના આ દ્રશ્યો। ગાઢ ધુમ્મસ છવાયેલું છે। સાવરકુંડલા અમરેલી હાઈવે પર વિઝિબિલિટી શૂન્ય। વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। હેડલાઇટ્સ પણ કામ નથી કરતી। એક નાની ભૂલ પણ અકસ્માતનું કારણ બની શકે છે। સ્થિતિની ગંભીરતા જોતા રાજકોટનું જસદણ માર્કેટિંગ યાર્ડ 18 માર્ચથી 3 દિવસ માટે સંપૂર્ણ બંધ રહેશે। 18 થી 21 માર્ચ સુધી કોઈ જણસી લાવવાની મનાઈ ફરમાવાઈ છે। ખેડૂતોનો માલ વરસાદમાં ન પલળે તે માટે આ તાત્કાલિક નિર્ણય લેવાયો છે। તારીખ 18/3/2026 થી તારીખ 21/3/2026 સુધી અમે કમોસમી વરસાદના હિસાબે ખેડૂતોના હિતમાં ધ્યાનમાં લેતા કે ભાઈ કમોસમી વરસાદના કારણે અવારનવાર ઘણા યાર્ડોમાં એવું આપણને જાણવા મળે છે કે ભાઈ ખેડૂતોનો માલ પલળી જતો હોય છે, વેપારી ભાઈઓનો માલ પલળી જતો હોય છે। તો એને તેના હિતમાં ધ્યાનમાં લેવાથી અમે એવું નક્કી કરેલું છે કે ભાઈ રજા જાહેર કરેલી છે। અને પછી 22 તારીખથી 31/3 સુધી માર્ચ એન્ડિંગની જે વર્ષો વર્ષ હિસાબ આખા વર્ષ દરમિયાનનો હિસાબ કિતાબ હોવાથી એની રજા જાહેર કરેલી છે। ખેડૂત ભાઈઓ માટે ચોક્કસ માઠા સમાચાર છે, પરંતુ થોડી સાવચેતી થોડો પાક બચાવી શકે છે। બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા।